છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી તો ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન રાકું ઠેકું ન પાકે, આપને ટેકો દે એવું જ મારું સંતાન થાય. આટલો બાપુ માને પાવર હોવો જોઈએ. અને શિવો બાપુ ઉદરમાં હતો ને, રામાયણ ને ગીતા તો ઓગાળીને પાઈ દીધી હતી. એટલા માટે કહું છું કે બબે પાના વાંચજો મારા બાપ. તમારા સંતાન ઉપર જો પ્રભાવ ન પડે તો મને કહેજો. શિવાજીને બાપુ જીજાબાઈને જયારે પ્રસૂતિની વેદના ઉપડી ને, પછી એને એમ થયું કે આ દુશ્મનો કદાચ મારા સંતાનને મારી નાખશે તો. અને પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી ગયો અને પ્રસૂતિની વેદના થયા પછી, વેદના ચાલુ થયા પછી 85 ગૌની મજલ કાપી હતી માં ભગવતી જીજાબાઈ. ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ, 2 ગૌ તમે ઘોડા ઉપર જાઓ ને તો તમારા ટાંટિયા હકા થઈ જાય. 85 ગૌ બાપુ ની જોગમાં ઘોડા ઉપર બેહી નીકળી ગઈ. કેવી માં છે. અને પ્રસૂતિની વેદનાનો પાર ન રહ્યો ને, પછી જંગલમાં શિવાલય હતું ને, શિવાલયમાં જઈને બાપુ દીકરાનો જન્મ કરાવ્યો. અને ઈ દીકરો ઈ છત્રપતિ શિવાજી ધનકુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. શિવો જન્મો ન હોત ને તો આપણે આ બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત આ દુનિયામાં. તેથી શિવાજી એક જ છે, બીજા બાપુ નહીં હોય. એકલો જજુનો તમે વિચાર તો કરો. અને બાપુ દુશ્મનોને એના ભેળો એનો ભાઈબંધ તાનાજી. છત્રપતિ શિવાજી ની માનું નામ જીજાબાઈ અને તાનાજીની માનું નામ રાધાબાઈ. પણ તાનાજીને શિવાજીને મેળ નહોતો. તાનાજી બાપુ દુશ્મનની સાવણીમાં હતો અને આની પર શિવાજી એકલો હતો. એના સૈનિકો હતા, પણ હારામાં હારો જો માણા હોય ને તો આ. અને બેયની જયારે નાની ઉંમર હતી ને, બબે વર્ષની, 1.5 વર્ષની, 2 વર્ષની, તાનાજીની શિવાજીની. એ શિવાજીને જીજાબાઈ ખોળામાં લઈ અને પૈપાન કરાવે છે. અને ઈ જ વખતે હાની સાવણીમાં રાધાબાઈ તાનાજીને પૈપાન કરાવે છે. પણ જીજાબાઈના ખોળામાં શિવાજી હુતો પૈપાન કરે છે અને રાધાબાઈનો તાનાજી ઊભો પૈપાન કરે છે. એટલે જીજાબાઈએ એની દાસીને બોલાવી. એ કે દાસી અહીંયા આવી તો. એ કે શું? એ કે આમ નજર કરી, આમ નજર કરી. આ ઉભા જે માને પૈપાન કરતા હોય એ દીકરા શું મોથ મારે આ દુનિયામાં. અને એ રાધાબાઈ બાપુ સાંભળે. અને તો પોતાની જનેતાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય. એ વાત કરીને એ રાધાબાઈના રૂવાડા ઠરડાઈ ગયા હો ભાઈ. અને